નમસ્કાર, હું ડોક્ટર દેવશ્રી આપનું સ્વાગત કરું છું પોરબંદર લાઈવમાં. જોઈએ આજની હેડલાઇન્સ. ગરીબ કલ્યાણ મેળામાં શિક્ષકોને પાણીની વ્યવસ્થા સોંપાતા વિવાદ અંતે પરિપત્ર પાછો ખેંચાયો. પોરબંદરમાં ગઠિયાએ નવી તરકીબ અજમાવી. હમણાં આવું કહી યુવાનનું બાઇક લઈ છું. લોકરક્ષકની પરીક્ષાને લઈને એસટી તંત્ર દ્વારા બસની ખાસ વ્યવસ્થા, 50 જેટલી બસો ફાળવવામાં આવી. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન. પેરાસ્વિમરો પણ લેશે ભાગ. જોઈએ સમાચાર વિસ્તારથી. પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 40 જેટલા શિક્ષકોને પાણીની વ્યવસ્થા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. ભારે વિરોધ બાદ આ નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ રદ કર્યો છે. એક તરફ રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના શિક્ષણનું સ્તર સુધારવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ શિક્ષકોને શિક્ષણ સિવાયની પણ અનેક કામગીરી સોંપવામાં આવે છે. આ મુદ્દે શિક્ષકોએ અગાઉ રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. તેમ છતાં પોરબંદરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બેઠક અને પાણીની વ્યવસ્થાની જવાબદારી 40 જેટલા શિક્ષકોને સોંપવામાં આવી હતી અને આ અંગેનો પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો, જેને પગલે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પણ કર્યો હતો, જેને પગલે જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પરિપત્ર તાબડતોબ રદ કર્યો હતો. રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર સરકારી પ્રાથમિક શાળાઓની ઘોર ખોદવા નીકળી હોય એવા તગલગી નિર્ણયો લઈ રહી છે. તારીખ 3ના રોજ મુખ્યમંત્રી શ્રી પોરબંદર આવી રહ્યા હોય, એમની સભામાં લોકોને પાણી પીવડાવવાની જવાબદારી સરકારી પ્રાથમિક શાળાના 40 શિક્ષકોને સોંપવામાં આવી છે. હવે શિક્ષકો ભણાવશે કે પાણી પીવડાવશે? શૌચાલયનો સર્વે એમની પાસે કરાવવાના, મતદાર યાદીની સુધારણા એની પાસે કરાવડાવવાની, વસ્તી ગણતરી એની પાસે કરાવવાની. તો શિક્ષકો ભણાવવા માટે છે કે સરકારી તાઇફાઓમાં લોકોને પાણી પીવડાવવા અને લોકોની સંખ્યા ભેગી કરવા માટે શિક્ષકોનો દુર્વ્યય કરવામાં આવ્યો છે? ખરેખર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણ પ્રત્યે થોડી ઘણી પણ સંવેદના હોય તો એક સર્ક્યુલર કરી અને પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની જે કંઈ કામગીરી સોંપવામાં આવે છે એ એક જ ઠરાવથી રદ કરી દેવી જોઈએ. અન્યથા શિક્ષણનું સ્તર છે એ સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઘટતું જશે અને ન છૂટકે વાલીઓએ ઊંચી ફી ભરી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા પડશે. સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોને પાણીની જવાબદારી સોંપવામાં આવી રહી છે. શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની અન્ય કામગીરી કરાવવામાં આવી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બાઇક ચોરી અને છેતરપિંડીના બનાવો સામાન્ય બની ગયા છે. પોરબંદરના એક યુવાનને એક અજાણ્યા શખ્સે કહ્યું, મારી ઇમરજન્સી કામ છે, હમણાં આવું, તેમ કહીને બાઇક લઈ છુમંતર થઈ ગયો હતો. પોરબંદરના રાજીવનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા દીપેશ ગોગાભાઈ પાડલિયા નામનો યુવાન એસવીપી રોડ ઉપર આવેલ એક નાસ્તા ગૃહમાં નાસ્તો કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દીપેશને વિશ્વાસમાં લઈ અને કહ્યું કે મારે ઇમરજન્સી કામ છે, તમે તમારું મોટરસાયકલ આપો ને હમણાં આવું છું. તેમ કહેતા દીપેશભાઈએ પોતાનું મોટરસાયકલ આપી દીધું અને 1 કલાક સુધી રાહ જોયા બાદ પણ બાઇક લઈને ગયેલો યુવાન પરત નહીં ફરતા દીપેશ મૂંઝવણમાં મુકાયો હતો અને છેતરાયાનો અનુભવ થતા યુવાન તુરંત કમલાબાગ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ પોરબંદરના યુવાનને ગઠિયાનો ભેટો થયો હતો. હાલ તો પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ આદરી છે અને આ બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓ માટે
એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। આ મુદ્દે આજે NSUIએ પોરબંદરના ડેપો મેનેજરને રજૂઆત કરી હતી। લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આગામી તારીખ 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષકની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાર્થીઓ માટે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે અને સમયસર પૂરતી એસટી બસો ફાળવવામાં આવે તે માટે પોરબંદર જિલ્લા NSUI દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે। જોકે એસટી તંત્ર દ્વારા કુલ 50 જેટલી બસો વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે। ગત તારીખ 2ના લોકરક્ષક દળની જે પરીક્ષા યોજાઈ હતી, જે પરીક્ષા રદ થવાને કારણે લાખો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા, જેમાં પોરબંદર જિલ્લાના પણ ઘણા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા। ત્યારે વિદ્યાર્થીઓની રજૂઆતને લઈ અને આજે અમે પોરબંદર જિલ્લા NSUI એક ડેપો મેનેજર ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને એવી એક માંગણી કરી હતી કે આ વિદ્યાર્થીઓ છે તેમને જેટલી પણ બસો ફાળવવામાં આવી છે તે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓને મળે અને કોઈ પણ બસો બ્રેકડાઉન ન થાય, સમયસર તેમને તેમના પરીક્ષા સ્થળે પહોંચાડી આપે તેવી એક વ્યવસ્થા કરી આપવામાં આવે। ત્યારે ડેપો મેનેજરે વિદ્યાર્થીઓના હિતમાં જવાબ આપ્યો હતો અને એવું કહેલું છે કે અમારી પાસે 30 બસો છે અને બીજા ડેપોમાંથી અમને 16 બસો ફાળવવામાં આવશે। અરે વિદ્યાર્થીઓને એક બીજી પણ વિનંતી છે કે આ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જવાનું છે તે વિદ્યાર્થીઓએ પોતાએ ઓનલાઈન આજથી રજીસ્ટ્રેશન જે ચાલુ થઈ ગયા છે તે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે અને જે પણ વિદ્યાર્થીઓ આ રજીસ્ટ્રેશન વિના રહી જાય તેમને પણ ચિંતા કરવાની જરૂર નથી, તેમની પણ એ બસમાં બેસાડી દેવામાં આવશે તેવી પણ અમે એક માંગ સાથે આજે ડેપો મેનેજરને રજૂઆત કરી છે અને એકદમ સારી અને પોઝિટિવ રીતે ડેપો મેનેજરે અમને જવાબ આપ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લીધો છે। લોકરક્ષકની પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે 5 તારીખથી જ એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાસ માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે એસટી તંત્ર દ્વારા કુલ 40 જેટલી બસ ફાળવવામાં આવી છે। પોરબંદરમાં તારીખ 3 જાન્યુઆરીના રોજ ચોપાટી મેદાન ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે, સાથે બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। આ કાર્યક્રમને લઈને એસટી તંત્ર દ્વારા 40 જેટલી બસો ફાળવવામાં આવી છે, જેથી કેટલાક રૂટો કેન્સલ કરવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। વિપુલ રાઠોડ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકાના કડચ ગામે સરકારી શાળામાં શિક્ષકોની ઘટના કારણે શાળામાં તાળાબંધી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આ શાળામાં મધ્યાહન ભોજનના શેડનું કામ અધૂરું છોડી દેવામાં આવતા વિદ્યાર્થીઓને ખુલ્લામાં ભોજન કરવું પડે છે। કડચ ગામની સરકારી શાળામાં 13 શિક્ષકો સામે માત્ર 6 જ શિક્ષકો છે। 7 શિક્ષકોની ઘટના મુદ્દે ગ્રામજનોએ રોષભેર શાળાને તાળાબંધી કરી દીધી હતી। આ શાળામાં અનેક સમસ્યાઓ છે। સરકાર દ્વારા મધ્યાહન ભોજનનો સેટ બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 6 માસથી આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેને કારણે વિદ્યાર્થીઓને ખુલ્લામાં ભોજન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ઉપરાંત 441 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શૌચાલયો છે। મધ્યાહન ભોજનનો શેડ એનું બાંધકામ જે છે એ લગભગ 6 મહિનાથી બંધ છે। અપડેશનનું જે કાર્ય છે એનો કોન્ટ્રાક્ટ જે તે કંપનીને આપવામાં આવેલો હતો અને તેને કાર્ય એને જે સમય મર્યાદાની અંદર તેમનું જે કાર્ય છે કાર્ય તેમણે પૂર્ણ કર્યું નથી અને પરિણામે અત્યારે પણ આ મધ્યાહન ભોજનનો સેટ જે છે અપૂર્ણ હાલતની અંદર જોવા મળી રહ્યો છે અને સાથે સાથે સેનિટેશનની જે સુવિધા છે એ સુવિધા પણ અપર્યાપ્ત છે। 441 વિદ્યાર્થીઓ જે છે એની સામે માત્ર 2 જ ટોયલેટ સેનિટેશનના બ્લોક અત્યારે અમારી શાળાની અંદર છે। પરિણામે આ બાળકોને પણ આ ટોયલેટની જે સુવિધા છે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ નથી। સરકાર એક તરફ સરકારી શાળાના શિક્ષણ સુધારણા માટે પ્રયત્ન કરે છે, પરંતુ સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, વિદ્યાર્થીઓ માટે પૂરતા ક્લાસરૂમ નથી। આવી સ્થિતિમાં શિક્ષણનું સ્તર સુધરશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વિમેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્વિમેથોનને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સ્વિમોથોન 2019નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા રાજ્યોના 400થી પણ વધુ સ્પર્ધકો ભાગ લેશે। આ સ્વિમોથોનનું આયોજન તારીખ 5 અને 6 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે, જેને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબના હોદ્દેદારોએ વિગતો આપતા જણાવ્યું હતું કે સ્વિમોથોનમાં 1, 2,
5 અને 10 કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેશે. આ ઉપરાંત મહિલાઓ અને યુવતીઓ પણ જોડાશે. આ ઉપરાંત પેરા સ્વિમરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય તરવૈયા રીમા શાહ, જગદીશ તેલી તથા તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહેશે અને દેશભરમાંથી 40થી પણ વધારે પેરા સ્વિમરો ઉત્સાહભેર ભાગ લેશે. મિત્રો, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ હાથી સીધી સ્વિમાથોન 2019 ફરી લઈને આવી રહી છે. 5-6 જાન્યુઆરીએ આપણે 23મી ડિસેમ્બરે ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન પતાવી અને 5-6 જાન્યુઆરીના આપણે નેશનલ લેવલની આખા ભારતના તરવૈયાઓ પોરબંદરની અંદર આવી અને પોતાનું કૌવત દેખાડશે. તો એ સી સ્વિમિંગ કોમ્પિટિશન 10 કિલોમીટર, 5 કિલોમીટર, 2 કિલોમીટર અને 1 કિલોમીટર, જેમાં 1 કિલોમીટરની કોમ્પિટિશન છે એ એજ વાઇઝ રહેશે, જેમાં 6 વર્ષથી માંડી અને 82 વર્ષ સુધીના પાર્ટિસિપન્ટો ભાગ લેશે. તો આ સી સ્વિમિંગની અંદર રેસ્ક્યુની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર પોરબંદર નગર સેવા સદન, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, એસએસબી, મરીન પોલીસ એવા બધા જ સંસ્થાઓ આપણી સાથે સંકળાયેલી છે અને રેસ્ક્યુ આપણું બહુ પરફેક્ટ રીતે થયેલું છે. અને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા 5 અને 10 કિલોમીટરની જે પ્રતિયોગિતા છે એ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાથી માન્યતા પ્રાપ્ત છે અને આપણા પોરબંદર માટે ગૌરવની વાત છે કે ઇન્ટરનેશનલ પ્લેયર્સ જે આપણા દેશમાંથી જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સને પાર્ટિસિપેટ કરવાના છે એની જે ક્વોલિફાઈંગ છે એ અહીં પોરબંદરમાંથી સિલેક્શન થશે. તો આપણા માટે આ બહુ સારો પ્રસંગ છે. સૌ પોરબંદરના નગરજનોને વિનંતી કે જ્યારે આખા ભારતમાંથી તરવૈયાઓ આપણા ગામ આવે છે, આપણા શહેરમાં આવે છે, તો આપણી ફરજ બને છે કે આપણે આવી તાળીઓના ગડગડાટથી એમનો ઉત્સાહ વધારીએ. આ વખતે આ પ્રતિયોગી જે આપણે સી સ્વિમિંગ કોમ્પિટિશન છે એની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં ટાઈમિંગ સોલ્યુશન આપણે રાખ્યું છે. RFID ટેકનોલોજી કહેતા હોય, જેની અંદર સેન્સર્સ દ્વારા નેટ ટાઈમિંગ મળશે. સેકન્ડની એક્યુરસીની અંદર આપણને બધાને ચીપમાં ટાઈમિંગ મળી જશે. આપણી સ્વિમિંગ કોમ્પિટિશન પૂરી થશે અને તરત જ 2 કલાકની અંદર બધાને પોતાના સર્ટિફિકેટ અને ટાઈમિંગ મળી જશે. દરેક સ્પર્ધકને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ, કદાચ 55મો નંબર હશે તો એને 55મા નંબરમાં એનો જે કંઈ નંબર હશે એ પણ મળી જશે અને એનો ટાઈમિંગ પણ મળશે. આના માટે થઈને પુણેથી આલ્ફા સોલ્યુશન કંપનીનો આપણે સહયોગ લીધેલો છે. એ અહીંયા એમના ઇક્વિપમેન્ટ્સ લઈને આવી જશે. પોરબંદર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજવામાં આવશે. કુલ 400 સ્પર્ધકો અને 700 જેટલી એન્ટ્રી આવી છે. 39 જેટલા પેરા સ્વિમરો, જેમાં 9 મહિલા સ્પર્ધકોનો સમાવેશ થાય છે. આ કોમ્પિટિશનમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો સૌપ્રથમ વખત ઉપયોગ થશે અને સ્પર્ધકોને 2.5 લાખના રોકડના પુરસ્કાર, મેડલ તેમજ શિલ્ડ આપવામાં આવશે. આ ઉપરાંત સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સિલેક્શનની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સંગીત અને કલા ક્ષેત્રે પોરબંદરના કલાકારો દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ તાજેતરમાં જ કચ્છની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન પોરબંદરના સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા ખાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવા સમાજનું સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ગ્રુપ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર કલા રજૂ કરી અને કલાના કામળ પાથરે છે. આ ગ્રુપ દ્વારા કચ્છના રણોત્સવ દરમિયાન કણ-કણમાં રણનો કાર્યક્રમ રજૂ કર્યો હતો, જેમાં ખારવા સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રણની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટને પણ કાર્યક્રમ રજૂ કરવાની તક મળી હતી. અમે રણ ઉત્સવમાં પરફોર્મન્સ કરેલું. ત્યાં આપણા રાષ્ટ્રપતિ આવેલા હતા અને તેમાં ગીતનું એક આખી કચ્છની સ્ટોરી હતી. એમાં અમે લોકોએ ડાન્સ કરેલો હતો. નૃત્ય નાટિકામાં અમે લોકો ટોટલ 25 કલાકારો ત્યાં જયેલા હતા. અમે અગાઉ આ રણ ઉત્સવ, એની પહેલાં અમે દીવ ફેસ્ટિવલમાં જયેલા હતા. એની પહેલાં અમે અલગ ગાંધીનગરમાં હાઈવે સરખેજ પર જયેલા હતા. એમ ઘણા પરફોર્મન્સ કરેલા હતા. પરફોર્મન્સ અમારું ગ્રુપ જે અલગ અલગ લેવલ સ્ટેજ પરફોર્મન્સ કરતું હોય અને આ તક અમને એક અમદાવાદના પ્રખ્યાત કોરિયોગ્રાફર જે અંકુર પઠાણ છે એમને આ તક અમને આપેલી છે.
સ્પેશિયલ થેન્ક હું અંકુર પઠાણ તેમજ અભિલાષ ગોડાને હું સ્પેશિયલ થેન્ક્સ કહું કે અમને આટલા લેવલ સુધી એમને પહોંચાડેલા છે. તેમાં અલગ અલગ અમારી પાસે 50 થી 60 કલાકારો, અમે આ કલાકારો સાથે જે કચ્છ રણ ઉત્સવ અત્યારે ચાલી રહ્યું છે એમાં અમે બધા જ કલાકારો પરફોર્મ કરવા ત્યાં ગયેલા હતા. અને ત્યાં કચ્છ રણ મહોત્સવમાં માનનીય શ્રી રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદજી પધારેલા હતા અને બધા જ કલાકારોને એમને ખૂબ બિરદાવ્યા હતા અમને. અને ત્યાં જેસલ તોરલનું એક નાટક અને બધી નાટ્ય નૃતિકા આ પ્રસ્તુત કરી હતી. એમાં ખાસ કરીને ખારવા સમાજનું જે સોંગ હતું એ એકદમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યાં સાંસ્કૃતિક પરફોર્મિંગ આર્ટ ગ્રુપ દ્વારા અમે કચ્છમાં રણ મહોત્સવમાં ગયા હતા. ત્યાં અમે અમારો પરફોર્મન્સ છે તે રજૂ કર્યો હતો. ત્યાં અમારા રાષ્ટ્રપતિજી આવેલા હતા. તેમની વેબસાઇટ છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, તેમાં તે વેબસાઇટ પર રાષ્ટ્રપતિજીએ અમારા ગ્રુપના તમામ ફોટોઝ છે જે અમારી કલાકૃતિ અમે બતાવી હતી તેના જે ફોટોઝ છે તે અપલોડ કર્યા છે. તો તે પણ અમારા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય છે કે તેમના દ્વારા અમારા આ કલા છે તેને આટલી સરાહવામાં આવી છે. તો તે અમારા માટે ખૂબ સારી વાત કહેવાય છે. ખારવા સમાજની સંસ્કૃતિની કલાના માધ્યમથી ઉજાગર કરવાનું કામ સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ખારવા સમાજના 24 જેટલા કલાકારો કામ કરી રહ્યા છે અને કલાના માધ્યમથી પોરબંદરનું નામ રોશન કરી રહ્યા છે. હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. 31st ની ઉજવણી પાર્ટીના માધ્યમથી થતી હોય છે, પરંતુ પોરબંદરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આર્ય સમાજ ખાતે યજ્ઞ કરી ઉજવણી કરવામાં આવી હતી અને નવું વર્ષ મંગલકારી નીવડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપના મહિલા મોરચાની જવાબદારી સુધરાઈ સભ્ય અને મહિલા તબીબ ચેતનાબેન તિવારીને સોંપવામાં આવી છે. તેઓએ પોતાની જવાબદારીની શરૂઆત યજ્ઞ દ્વારા કરી હતી. આ ઉપરાંત 31st ની ઉજવણી યજ્ઞ કરી અને કરવામાં આવી હતી. આવનારું વર્ષ મંગલકારી નીવડે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને હાલના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા પ્રમુખ શ્રી વિક્રમભાઈની આગેવાની હેઠળ મને મહિલા મોરચા જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. તો એ જવાબદારીથી શુભ શરૂઆત અમે લોકોએ આજે આર્ય સમાજમાં હવન કરી અને પોરબંદર જિલ્લાના સર્વે લોકો સુખી થાય, મંગલમયની કામના માટે થઈ અને અમે લોકોએ આજે હવન કરેલો છે. અને નવું વર્ષ શરૂ થાય છે તો એ માટે થઈ અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ શુભકામના આપી અને ફરીથી વડાપ્રધાન તરીકે થાય એવી મહિલા શક્તિઓએ સૌએ આશીર્વાદ આપી અને હવનમાં હોમ કર્યો છે. અને સર્વ પોરબંદર જિલ્લાવાસીઓને ફરીથી આ નવું વર્ષ ખૂબ જ સુખદાયી મંગલકારી નીવડે એવી અંતરના માંડવેથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડોક્ટર ચેતનાબેન તિવારીને જિલ્લા ભાજપ મહિલા મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તેમણે ધાર્મિક કાર્ય સાથે પોતાની જવાબદારી સંભાળી છે અને આર્ય સમાજ ખાતે યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મોરચાની બહેનો પણ ઉપસ્થિત રહી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા મા કાર્ડ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા નવા વર્ષની સુખાકારી માટે વૈદિક યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આરોગ્યની સવલત જરૂરિયાતમંદ પરિવારોને મળી રહે તે માટે સરકારે મા કાર્ડની યોજના અમલમાં મૂકી છે. કર્મકાંડી બ્રાહ્મણના પરિવારોને સરળતાપૂર્વક મા કાર્ડ મળી રહે તે માટે મા અમૃતમ યોજનાના કાર્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી પણ વધુ લોકોને મા કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત બ્રહ્મ સમાજની બહેનો દ્વારા નવું વર્ષ સુખમય નીવડે તે માટે એક વૈદિક યજ્ઞ યોજવામાં આવ્યો હતો. નવા વર્ષ એટલે 31st ની ઉજવણીમાં વિશ્વ આખું જ્યારે નવી રાહે ચાય છે ત્યારે વૈદિક સંસ્કૃતિની જાળવણી કરી અને વૈદિક યજ્ઞ બહેનો દ્વારા રાખેલો છે. અને સમસ્ત બ્રહ્મ સમાજ અને સમસ્ત કર્મકારી મંડળ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે મહાકાર્ડ યોજના જે ચાલી રહી છે એના ભાગરૂપે બધાને સહેલાઈથી મહાકાર્ડ મળી જાય અને બધા જ એમાં ઇન્ટરેસ્ટ લે અને મહાકાર્ડની પ્રોસિજર બધાને અહીંયા થઈ જાય એના માટેનો એક કાર્યક્રમ 3 દિવસ માટેનો રાખેલો છે. અને એમાં બહોળી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજે એનો લાભ લીધો અને સમસ્ત બ્રહ્મ સમાજ એક બની અને કર્મકાંડ મંડળ એક બની અને આ બધા સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રોગ્રામો રાખી રહ્યા છે.
અને સમસ્ત બ્રહ્મ સમાજ એમાં અત્યારે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા મા કાર્ડ તેમજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ઓળદર ગામે આવેલી મંથન સ્કૂલ ખાતે મોટિવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર રિઝવાન આડતિયાએ વિદ્યાર્થીઓને જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. માત્ર પોરબંદરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરી અને માનવતાને મહેકાવનાર રિઝવાન આડતિયા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. પોરબંદરના પનોતા પુત્ર રિઝવાન આડતિયા મોટિવેશનલ સ્પીકર તરીકે પણ સેવા આપી રહ્યા છે. ત્યારે ઓળદર ખાતે આવેલી મંથન સ્કૂલ ખાતે રિઝવાન આડતિયાએ વિદ્યાર્થીઓને જીવનમાં કઈ રીતે આગળ વધવું અને જીવન કઈ રીતે જીવી શકાય તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 4 વર્ષથી આ રિઝવાન આડતિયા ફાઉન્ડેશન આપણે શરૂ કર્યું છે ઇન્ડિયાની અંદર અને આફ્રિકામાં. બધા અલગ અલગ એરિયાસમાં અમે કામ કરી રહ્યા છીએ અને અત્યારે અમે મંથન સ્કૂલમાં હું આવ્યો છું. હું મોટિવેશનલ સ્પીકર છું. તો ફાઉન્ડેશનની સાથે સાથે અમે આ પણ સેવા કરીએ છીએ કે યુથને મોટિવેટ કરવાનું મારો મેઇન જે ઓબ્જેક્ટિવ છે અને મારા માટે ખુશી છે આજે કે હું બચાવ 9 થી 12ના જે બચાવ છે લગભગ 150 બચાવ મંથન સ્કૂલ ઓળદરમાં એ લોકો સાથે હું આજે 1 કલાક ને 10 મિનિટ ઇન્ટરેક્ટ કર્યો અને ઘણા બધાને હું મોટિવેટ કરવાની કોશિશ કર્યો. બસ આ પણ એક અમારો એક ભાગ છે અમારા ફાઉન્ડેશનનો કે અમે બચાવની સેવા કરીએ અને મારી ઈચ્છા બહુ છે, ઘણી બધી ઈચ્છા છે અને આવતા 4 દિવસમાં હું 4 સ્કૂલ્સની અંદર આવી રીતના બચાવ સાથે ઇન્ટરેક્ટિવ સેશન કરવાનું છું અને આવી રીતના અમે સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ. પોરબંદરના ઘણા બધા ડ્રીમ્સ છે, પણ ટાઈમ આવશે એમ તમારી સાથે અમે શેર કરશું. મહેનત અને પરિશ્રમથી વિદેશની ધરતી ઉપર પણ માનવતાને મહેકાવનાર રિઝવાન આડતિયાએ મંથન સ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓ પ્રેરણા લે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુરબ્બી રિઝવાનભાઈ આડતિયાનું લેક્ચર આજે મંથન સ્કૂલના 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યું હતું અને રિઝવાનભાઈએ પોતાની જે સંઘર્ષ ગાથા છે જીવનની અને પછી સક્સેસિયતની સ્ટોરી એમનાથી આજે મંથન સ્કૂલના બાળકોને એટલા મોટિવેટ કર્યા છે કે અત્યારે ગ્રામ્ય મંથન સ્કૂલની અંદર લગભગ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ આવે છે ત્યારે એક જે સબકોન્શિયસ માઇન્ડ છે એને એક્ટિવ કરી અને આપણે પોતે સફળ છીએ એ સપનું સેવવાનું છે અને એમના રિઝવાનભાઈની પોતાની રિયલ સ્ટોરીના માધ્યમથી એમણે બાળકોને ખૂબ મોટિવેટ કર્યા કે જિંદગીમાં સફળતા અશક્ય નથી, પરંતુ સફળતા માટે સપનાઓ જોવા અને સપનાઓને પૂરા કરવા માટે કેવી રીતે એક્શનમાં મૂકવા એ 1.5 કલાક જેટલો સમય 1.25 કલાક જેટલો સમય આપી પોતાનો કિંમતી સમય આપી અને મંથન સ્કૂલના બાળકોને જે મોટિવેશન આપ્યું છે એમના માટે હું ભાઈ રિઝવાનભાઈનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને હું માનું છું કે ચોક્કસ આ 1.5 કલાકનું જે સેશન હતું એ આ ગ્રામ્ય વિસ્તારના મંથન સ્કૂલના સ્ટુડન્ટના જીવનમાં એક ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. જતા જતા ફરી એક નજર હેડલાઇન્સ પર. ગરીબ કલ્યાણ મેળામાં શિક્ષકોને પાણીની વ્યવસ્થા સોંપાતા વિવાદ અંતે પરિપત્ર પાછો ખેંચાયો. પોરબંદરમાં ગઠિયાએ નવી તરકીબ અજમાવી. હમણાં આવું કહી યુવાનનું બાઇક લઈ છું. લોકરક્ષકની પરીક્ષાને લઈને એસટી તંત્ર દ્વારા બસની ખાસ વ્યવસ્થા 50 જેટલી બસો ફાળવવામાં આવી. પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન. પેરાસ્વિમરો પણ લેશે ભાગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.